સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ સાઈડ પ્રસંગોમાં પણ રીંગણ બટાકાનું રસાવાળું શાક પીરસે છે. તો બસ એવું જ શાક ભાખરી સાથે ખાવા આજે ઘરે બનાવ્યું છે, અને તે પણ કુકરમાં, અને તે પણ બહુ બધા ગરમ મસાલા વગર. બટાકાને ધોઈ અને છાલવાળા જ થોડા મોટા ટુકડામાં સમારી લીધા છે. તમારે છાલવાળા બટાકા ના રાખવા હોય તો છાલ કાઢી પણ શકો છો. બટાકાને પાણીમાં રાખી અને એ જ રીતે રીંગણ સમારી લીધા છે. અત્યારે ચોમાસામાં આ ગુલાબી ભુટ્ટા એકદમ કોણા કોણા સરસ આવે છે. આમ તો દરેક ઋતુમાં અલગ અલગ પ્રકારના રીંગણ મળતા જ હોય છે, અને દરેક રીંગણનું શાક પણ અલગ રીતે જ બનતું હોય છે. મેં અત્યારે મારા ઘરમાં જે રીતે રીંગણ બટાકાનું શાક બને છે તે રીત તમારી સાથે શેર કરી છે. એક કુકરમાં વઘાર માટે તેલ મૂકી લો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવાની છે. રાઈ તતડી જાય એટલે 3 લવિંગ, 1 તમાલપત્ર અને 2 સૂકા આખા લાલ મરચાં નાખવાના છે. હવે થોડી હિંગ, વાટેલા આદુ, મરચાં, લસણ અને 1 નાની ચમચી હળદર નાખવાની છે. હવે જે બટાકાને ધોઈને રાખ્યા છે તે ઉમેરી લેવાના છે, અને તેલમાં બટાકાને થોડા સાંતળી લેવાના છે. અને 2 થી 4 મિનિટ માટે કુકરની ઉપર ખાલી ઢાંકણું મૂકી અને બટાકાને થોડા ચડવા દેવાના છે, કેમ કે રીંગણને પાકતા બહુ વાર નથી લાગતી. હવે બટાકામાં 1 સમારેલું ટામેટું ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. હવે રૂટીન મસાલામાં મીઠું, મરચું, ધાણા જીરું અને થોડીક હળદર ઉમેરવાની છે. મસાલો બટાકામાં સારી રીતે ભેળવી દો એટલે મસાલો બધો બટાકા પર કોટ થઈ જશે. હવે તેમાં પાણી ઉમેરી લો. બટાકા ડૂબે તેટલું પાણી રાખવાનું છે. પછી તેમાં ધોયેલા રીંગણ ઉમેરી દેવાના છે. રસોઈયામાં ગરમ મસાલો નાખતા હોય છે, પણ મારા ઘરમાં ગરમ મસાલાવાળું શાક બધાને ઓછું ભાવે છે. જો રીંગણના નામથી મોં બગાડતા હોય તો એકવાર આ શાક બનાવીને ટ્રાય જરૂર કરજો. ચોક્કસથી બધાને ભાવશે. હવે સાવ અડધી નાની ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. શાકને ગળ્યું બિલકુલ નથી કરવાનું, બસ ટેસ્ટ બેલેન્સ કરવાનો છે. કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ આવવા દેવાની છે. પછી કુકર ઠંડુ પડે એટલે તેમાં થોડી કોથમીર ઉમેરી લેવાની છે. તો તૈયાર છે પ્રસંગોમાં બનતું રીંગણ બટાકાનું રસાવાળું શાક. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. તો ચાલો ગરમ ગરમ ભાખરીને શાક ખાવા. રેસીપી ગમે તો લાઇક, શેર ને કોમેન્ટ કરજો. થેન્ક યુ.